નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 10 દિવાલોની કહાણી. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ સાંભળીને આપણને એવું થાય કે દિવાલોની કહાણી એટલે જે ઘરની બહાર જે દિવાલો એટલે જોવાલાયક જે સ્થળો છે તે સ્થળો, ઐતિહાસિક કિલ્લાઓ, તેની દિવાલો, એ દિવાલોમાં કંઈક અમુક વાર્તાઓ, કહાણી રહેલી હોય છે કે એ કેવી રીતે બની છે, તેનો ઉદ્ભવ કઈ રીતે થયો, તે શા માટે બનાવવામાં આવી છે, એ દિવાલો અને જે ઇતિહાસ જે છે એ ઇતિહાસ આપણને પહેલાંના જમાનામાં શું, કેવી રીતે લોકો જીવતા હતા, તેમનું જીવન કેવી રીતે આગળ વધતું હતું, જીવનમાં તે લોકો કેવા ઘરમાં, કેવા કિલ્લામાં રહેતા હતા, કેવો પોશાક પહેરતા હતા, શું ખાતા હતા, પીતા હતા, તે દરેક વસ્તુનું આપણને જે બતાવે છે તે ઇતિહાસ કહેવામાં આવે છે. સામાન્ય પરિભાષામાં જો સમજીએ તો ભૂતકાળના જે રિવાજો છે, લોકોની ટેવો, તેમની રીતોમાં સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલય વગેરેના માધ્યમથી આપણને જે જાણકારી મળે છે કે આપણા વડીલો આપણને જે ઇતિહાસની જાણકારી આપે છે તેને ઇતિહાસ કહેવામાં આવે કે જેના દ્વારા આપણને ખબર પડે છે કે પહેલાંના જમાનામાં લોકો કેવું જીવન જીવતા હતા, ક્યાં રહેતા હતા, કેવા કપડાં પહેરતા હતા, શું કરતા હતા, તેની જાણકારી આપણને ઇતિહાસ દ્વારા મળે છે. ઇતિહાસ એ આપણા ભવ્ય ભૂતકાળનો અરીસો છે. તે ઇતિહાસ જે છે, આપણા વડીલો, આપણા બાપ દાદાઓ જે છે, તે આપણા પપ્પાના પપ્પા એ કેવું જીવન જીવતા હતા તે આપણને જાણવા માટેનો એક ભૂતકાળનો એક અરીસો કહેવામાં આવે છે. આપણા દેશની જૂની ઇમારતો, સ્મારકો, અવશેષો, શિલાલેખો વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે. એટલે જો આપણા દેશની જૂની ઇમારતો, સ્મારકો અને અવશેષો તથા શિલાલેખો જે આપણને પહેલાંના જમાનામાં લોકો, રાજાઓ કેવું જીવન જીવતા હતા તેની ઝાંખી આપણને અત્યારના સમયમાં કરાવે છે. ઐતિહાસિક ઇમારતો, પ્રાચીન ખંડેરો, ખોદકામ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ, નકશા, ચિત્રો, પુસ્તકો અને મુસાફરે નોંધેલી હકીકતો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. જો આપણને એવું થાય કે અકબર જે છે, તો અકબર રાજાના સમયમાં લોકો કેવું જીવન જીવતા હતા, અકબર ક્યાં રહેતા હતા, તો તેના માટે આપણે શું કરવું પડે કે અકબરને લગતી જે બુક છે, તેમનો ઇતિહાસ જાણવાના જે માધ્યમ છે, તેમાંથી આપણને તેની જાણકારી પૂરેપૂરી મળે છે. તથા આપણા દેશના પ્રાચીન રાજાઓ તથા બાદશાહો પોતાના રાજ્યના રક્ષણ માટે નગરની આજુબાજુ કિલ્લા બંધાવતા હતા. તો આપણા જે દેશમાં વિવિધ રાજાઓ થઈ ગયા છે, તે રાજાઓ પોતાના રાજ્યના રક્ષણ માટે એટલે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે નગર, આખું જે નગર હોય તેની આજુબાજુ વિશાળ એટલે મોટા કિલ્લા બંધાવતા હતા. તો આજે આપણે આ પાઠમાં એ જ ઇતિહાસનો અભ્યાસ કરવાનો છે. ઉપરકોટ પહોંચ્યા. છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા લોકો જૂનાગઢ ગયા હશે ને તેમાંથી ઉપરકોટનો જે કિલ્લો છે તે પણ જોયો હશે. દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડી છે. એટલે અમારા જે બહેન છે તે ઇતિહાસ ભણે છે અને તેમની સાથે અમને પણ જે વિવિધ રાજાઓએ બનાવેલા મહેલ છે તે મહેલ જોવાની ખૂબ જ મજા પડે છે. ઝીલ. હવે ઝીલ જે છે એ કહે છે, વાહ અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. બાજુમાં વિદ્યાર્થી મિત્રો આપણને કહી
કિલ્લાનું દ્રશ્ય એટલે ચિત્ર જોવા મળ્યું છે કે જે કે ખૂબ જ વિશાળ એટલે મોટો છે. યશપાલ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે. એટલે યશપાલ કહે છે કે તે ખૂબ જ ઊંચાઈની ઉપર પછી કિલ્લો બનાવેલો છે. જીજ્ઞા અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો અને પહોળો દરવાજો ક્યારેય જોયો છે? હવે જીજ્ઞા શું કહે છે કુતૂહલવશ કે અરે આ દરવાજો તો જુઓ કે આટલો મોટો અને લાંબો અને પહોળો દરવાજો તમે કોઈ દિવસ ક્યાંય જોયો છે ખરો? જીલ કહે છે ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા માટે કેટલા લોકોની જરૂર પડતી હશે. તો હવે જીલ શું કહે છે કે આ ખૂબ જ મોટો દરવાજો છે, એ દરવાજો ખૂબ જ વજનદાર પણ હશે અને તેને ખોલવા અને બંધ કરવા માટે કેટલા લોકોની જરૂર પડતી હશે. જીજ્ઞા દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું દેખાય છે. હવે જીજ્ઞા શું કહે છે કે જે વિશાળ જે દરવાજો છે દરવાજાની ઉપર લોખંડના અણીદાર ભાલા જેવું કંઈક દેખાઈ રહ્યું છે. એ શા માટે લગાવવામાં આવ્યા હશે? તો એ કેમ બનાવવામાં આવ્યા હશે દરવાજાની ઉપર? તો હવે જીલ કહે છે એની મોટી પહોળી દિવાલો તો જુઓ. હવે તે બધા જે છે એ આખા કિલ્લાનું નિરીક્ષણ કરે છે અને બધા એકબીજાને પ્રશ્નો કરે છે કે તેની મોટી અને ખૂબ જ પહોળી દિવાલો તો જુઓ. યશપાલ મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. યશપાલ કહે છે કે મેં કોઈ દિવસ આટલી મોટી કે પહોળી દિવાલો જોઈ નથી. જીજ્ઞા આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. હવે જીજ્ઞા કહે છે કે જે કિલ્લાની દિવાલ છે એ કિલ્લાની દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે આવું કેમ છે? એટલે મને હવે આશ્ચર્ય થાય છે, નવાઈ થાય છે કે આવી રીતે કિલ્લાની ચારે બાજુ જે દિવાલ છે એ બધી સમાન છે પણ અમુક જગ્યાએ તે ગોળાકાર બનાવેલી છે. આવું કેમ બનાવી હશે? દીદી તેને ગઢ કહેવામાં આવે છે. તો જે કિલ્લાનો ગોળાકાર ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે? ગઢ. જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચા છે. એટલે જે ગઢ જે છે તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. એટલે જો તમે ધ્યાનપૂર્વક જોશો તો કિલ્લાની બહારની જે દિવાલ છે બહારની બાજુ ત્યાં ઘણા બધા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલાક બધા ગઢ. એટલે કિલ્લાની ચારે બાજુ ખૂબ જ જાડી દિવાલો, મોટા મોટા દરવાજા અને કેટલા બધા ગઢ છે. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. એટલે તે વખતના રાજાઓએ કિલ્લાના રક્ષણ માટે, કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. બાજુમાં જે ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તેમાં કિલ્લાનો દરવાજો જોવા મળે છે. તે આ મોટા દરવાજામાં નાનો દરવાજો એક બનાવેલો હોય છે. જે કિલ્લા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તે કિલ્લાની દિવાલો અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં ઊંચી બનાવવામાં આવતી હોય તેને ગઢ કહેવામાં આવે છે. અને ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવામાં મદદરૂપ થાય છે. કિલ્લાની સુરક્ષા માટે ગઢ ખૂબ જ મહત્ત્વના છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ગઢ શા માટે બનાવવામાં આવે છે? તો ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો કિલ્લાની દૂરની જે વસ્તુઓ છે અને જુદી જુદી દિશાઓ જોવામાં ખૂબ જ મદદરૂપ હોય છે તથા કિલ્લાની સુરક્ષા માટે ગઢ ખૂબ જ મહત્ત્વના છે. વિચારો કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કર્યો કે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂરનું દ્રશ્ય જોઈ શકાય છે. એટલે ખૂબ દૂર સુધી જો જોવું હોય તો જે ગઢ હોય તેની ઉપરથી આપણે બહારનું દ્રશ્ય જોઈ શકીએ છીએ અને કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા હોય છે. ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે? તો જે કિલ્લામાં જે ગઢ બનાવવામાં આવે છે તેના ઉપર મોટા કાણાઓમાંથી
જે સૈનિકો હોય છે, સૈન્યના લોકો હોય છે, એ બહારના મોટા વિસ્તારનું દૃશ્ય એટલે બહાર જે આવજા કરે છે, બહારનું જે દૃશ્ય જોવાનું હોય છે તે જોઈ શકે છે. આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. એટલે આ રીતે શું કરી શકાય છે? કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરી તેની જાણ પહેલેથી થતી હોવાથી તેનો સામનો કરવાનો સમય મળી રહે છે. એટલે વળી શું થાય છે કે જે દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તેની જાણ પહેલેથી થતી, એટલે આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ. એટલે દુશ્મનો આપણા ઉપર ચઢાઈ કરે છે તેની જાણ આપણને થઈ જાય છે. તેથી આપણને તેમનો સામનો કરવાનો સમય પણ મળી રહે છે. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દૃશ્ય તમને જોવા મળે છે. જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી જે કિલ્લાઓની દિશાઓ હોય છે તેમાં દૂરની વસ્તુ આપણે ધ્યાનપૂર્વક જોઈ શકીએ છીએ. તે તફાવત છે. ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે. વળી ગઢમાં જે સૈનિકો હોય છે તે કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે. એટલે ગઢની અંદર જે આપણા સૈનિકો રહેલા છે તે દુશ્મનના જે સૈનિકો છે તેમને જોઈ શકે છે અને તેમને નિશાન બનાવી શકે છે. પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા નથી. પરંતુ જે દુશ્મન સૈન્ય છે તેના સૈનિકો ગઢની અંદર જે સૈનિકો રહેલા છે તેમની જોઈ શકતા નથી. તેથી સૈનિકોનો બચાવ પણ થાય છે. કિલ્લાની અંદર કેટલું બધું ઝીલ. શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? હવે ઝીલ કહે છે કે શું આ જે કિલ્લો છે તે રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હતો, એટલે પોતાને રહેવા માટે બનાવ્યો હતો? આ કેટલો જૂનો છે? જીજ્ઞા: હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે. એટલે જીજ્ઞા હવે કહે છે કે મેં ઇતિહાસમાં સાંભળ્યું છે, ઇતિહાસનું વાંચન કર્યું છે અને મેં સાંભળ્યું છે કે આ જે કિલ્લા છે તેનું નિર્માણ એટલે તેને છેક ચંદ્રગુપ્ત મૌર્યના જ્યારે રાજા હતા તે સમયે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. દીદી, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. એટલે હવે દીદી શું જાણકારી આપે છે કે આ જે કિલ્લો છે એ કિલ્લો ખૂબ જ જૂનો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું. એટલે આ જે કિલ્લો છે તેનું બાંધકામ ક્યારે થયેલું? ઈસવીસન પૂર્વે 319માં થયેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારથી લગભગ ઘણા બધા વર્ષો પહેલાં આ કિલ્લાનું બાંધકામ થયેલું છે. પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. એટલે પરંતુ ઘણા બધા સમય સુધી તે કિલ્લો અલિપ્ત એટલે જોઈ શકાય નહીં, તેની જાણકારી પ્રાપ્ત કરી શકાય નહીં કે કોઈના ધ્યાનમાં આવી શકે નહીં તેવો રહ્યો છે. ત્યારબાદ ઈસવીસન 976માં ફરી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. એટલે ત્યાર પછી ઈસવીસન 976માં લગભગ 600 વર્ષ પછી ફરીથી તેનો જીર્ણોદ્ધાર એટલે તેનું સમારકામ કરી અને બનાવવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું. એટલે જે આ કિલ્લો છે એ કિલ્લામાં ઘણા બધા રાજાઓએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા. અને પોતાની ઈચ્છા મુજબ શું કર્યું? પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ઘણા બધા ફેરફાર કર્યા. હવે જીલ શું કહે છે? અરે જુઓ, આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. હવે જીલ એમ કહે છે કે જે આ પાટિયું છે તેના ઉપર આખા કિલ્લાનો નકશો બતાવેલો છે. યશપાલ:
આ નકશામાં વૃક્ષો, વાવ, કૂવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ દેખાય છે. એટલે યશપાલ કહે છે કે આ જે નકશો છે એમાં વૃક્ષો, વાવ ક્યાં આવેલી છે, કૂવા ક્યાં છે અને મહેલ ક્યાં છે તે પણ દેખાય છે. ઝીલ, એનો અર્થ એવો થાય કે માત્ર રાજા જ નહીં પણ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. એટલે ઝીલ હવે કહે છે કે આ કિલ્લામાં ફક્ત રાજા નહીં પણ રાજા સિવાય પણ ઘણા બધા લોકો અહીં રહેતા હશે. જીજ્ઞા, તે એક આખું નગર જ હોવું જોઈએ. હવે જીજ્ઞા શું કહે છે કે તે એક આખું નગર હોવું જોઈએ. ભવ્ય મહેલ. યશપાલ, વાહ, આ ઇમારત ખરેખર જોવા જેવી છે. એટલે યશપાલ કહે છે કે ખરેખર જે ઉપરકીટનો જે કિલ્લો છે તે ઇમારત ખરેખર આખી જોવા જેવી છે. ઝીલ, તે દિવસોમાં પણ તેઓના મહેલો અને ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. તો ઝીલ એમ કે છે કે તે સમયમાં અત્યારથી હજારો વર્ષ પહેલાં પણ તે લોકોના જે મહેલો બનાવેલા છે અને તે વખતની જે ઇમારતો બનાવેલી છે તેની બનાવટ કેટલી અદ્ભુત હતી, કેટલી સરસ હતી. જીજ્ઞા, આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે. એટલે જીજ્ઞા હવે બધાને કહે છે કે અત્યારના સમયમાં આ જે બધી ઐતિહાસિક ઇમારતો છે તેનો વિનાશ થઈ રહ્યો છે. પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા દીવાનખંડ અને ઓરડા હશે. પરંતુ હવે શું અનુમાન કરી શકાય, આપણે અંદાજ લગાવી શકાય કે તે સમયમાં ઘણા જે મોટા દીવાનખંડ અને મોટા ઓરડાઓ અહીં આવેલા હશે. યશપાલ, અરે આ જુઓ, દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. હવે યશપાલ શું કહે છે કે દિવાલોને ધ્યાનપૂર્વક જુઓ કે તેમાં કેટલું ઝીણામાં ઝીણું કોતરણી, પથ્થર ઉપર કોતરણીનું કામ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ઘણી બધી એવી ઐતિહાસિક કિલ્લાઓ, વાવ, કૂવા કે ઇમારતોની મુલાકાત લીધી હોય ત્યાં તમે ધ્યાનપૂર્વક જો જોયું હોય તો ત્યાં પથ્થરોમાં ખૂબ જ ઝીણામાં ઝીણી કોતરણી કામ કરેલું હોય છે. એટલે કે નકશીકામ કરેલું હોય છે કે જે આપણને જોવું ખૂબ જ સુંદર લાગે છે. વાહ, શું ઇજનેરી! આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે એ મકાનની રૂપરેખા સરળતાથી બનાવી શકીએ છીએ. એટલે હવે કહેવામાં આવે છે કે આજે આપણી પાસે ઘણા બધા એવા સાધનો છે કે જેનાથી આપણે જે મકાન બનાવવું હોય તેનો નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ. અને તેના આધારે શું સારું અને ઝડપી બાંધકામ આપણે કરી શકીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલોમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે. તેમ છતાં શું થાય છે કે દિવાલમાં ઘણી વખત તિરાડો પડી જાય છે, પાણી ટપકે છે વગેરે જેવી ખામી અત્યારના સમયમાં પણ જોવા મળે છે. એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે. એટલે હવે એ બધા એકબીજા સાથે વાત કરે છે કે તે સમયમાં આવા જે સાધનો હતા નહીં તેમ છતાં પણ આ જે ઇમારતો બનાવી છે, કિલ્લા બનાવ્યા છે તે કેટલી સમજણપૂર્વક બનાવ્યા છે. જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે, જો આપણે વિચારીએ છીએ કે હજારો વર્ષ પહેલાં જે લોકો છે એ લોકોના સમયમાં અત્યારે જે આપણે આધુનિક સુખ સગવડો ભોગવીએ છીએ, આપણી પાસે જે આધુનિક ઇલેક્ટ્રોનિક સાધન છે તે સમયમાં હતા નહીં, તેમ છતાં તે લોકો કેવું જીવન જીવતા હશે, તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાવાતું હશે. તો અત્યારે ધારો કે આપણે જો નળમાં મોટરથી પાણી ટાંકામાં ચડાવીએ છીએ તો તે સમયમાં ઇલેક્ટ્રોનિક મોટર હતી નહીં, તો તે સમયમાં પાણી કેવી રીતે છેક ઉપર કિલ્લામાં પહોંચતું હશે તેનું અનુમાન કરો અને લખો. વિચારો અને ચર્ચા કરો. ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે. તો ઇમારત જે કે કિલ્લાઓ બનાવવામાં આવે છે તેમાં હવા ઉજાસ માટે દરવાજા, બારીઓ, ઝરૂખા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હશે.
ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ. એટલે જે ચિત્ર દેખાય છે તેમાં જે દિવાલો છે તે દિવાલમાં સુંદર કોતરણી કરવા માટે કેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. તો જે બાજુમાં જે ચિત્ર દેખાય છે તે ચિત્રની દિવાલમાં સુંદર કોતરણી કરવા માટે ફરસી, લોખંડની છીણી અને હથોડી જેવા ઓજારોનો ઉપયોગ કરી તેમાં કોતરણી કરવામાં આવી હશે. આપણે ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય? તો તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણા ઘરે વીજળી જો એક અઠવાડિયા માટે ન હોય તો સૌથી પ્રથમ તો અંધારું છવાઈ જાય. નાના દીવડા કે ફાનસથી આપણે રાત્રે ચલાવવું પડે. વીજળી વગર પંખા, મિક્સર, ઓવન, વોશિંગ મશીન, ફ્રીજ વગેરે ચાલુ થઈ શકતા નથી. વળી અત્યારના સમયમાં જે દરેક વ્યક્તિની જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે તે મોબાઈલ, ટીવી, એસી, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી સેવાઓનો ઉપયોગ પણ આપણે કરી શકતા નથી. આ રીતે વીજળી વગર આપણા વેપાર ધંધા, ઉદ્યોગો, નાના મોટા કારખાના, બેન્કો, ઇલેક્ટ્રોનિક ટ્રેનો વગેરેનો વ્યવહાર અટકી પડે છે. એટલે કે બધું બંધ થઈ જાય છે. હવે આપણને અહીં ઉપરકોટનો જે કિલ્લો છે જૂનાગઢમાં, એ કિલ્લાનો નકશો આપેલો છે. હવે તે નકશામાં વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે કે અહીં નકશાનો જે ભાગ છે તેના સૌથી નીચેના ભાગમાં નંબર આપ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે 14 સુધી નંબર આપ્યા છે. અને નંબર 1 એટલે નંબર 1 ઉપર આપણને શું જોવા મળે છે? પ્રવેશદ્વાર. તો જો આપણે નકશાની સમજણ લેવી હોય વિદ્યાર્થી મિત્રો કે નકશો જે છે, ધારો કે ઉપરકોટના કિલ્લામાં આપણે જવું છે તો આપણે મુખ્ય પ્રવેશદ્વાર સુધી જવું છે તો આપણે કઈ બાજુથી જવું? તો સૌથી પ્રથમ આપણે નકશો જોઈશું અને નકશાનો જે સૌથી પહેલો જે ભાગ છે મુખ્ય પ્રવેશદ્વાર, હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે નકશાને ધ્યાનપૂર્વક જોઈશું તો સૌથી પ્રથમ છે મુખ્ય પ્રવેશદ્વાર, જે ક્યાં આવેલું છે? તો અહીં નંબર 1 ઉપર મુખ્ય પ્રવેશદ્વાર. એટલે ઉપરકોટના કિલ્લામાં જો જવું હોય તો આપણે નંબર 1 મુખ્ય પ્રવેશદ્વારથી જવું પડે છે. 2 લશ્કરી વાવ. એટલે લશ્કરી જે હોય છે, લશ્કરની જે ટુકડી હોય છે તે ક્યાં હોય છે? તો નંબર 2 અહીં જોવા મળે છે. લશ્કરી ટુકડી આપણને નંબર 2 ઉપર અંદર જતાં, કિલ્લાની અંદર જતાં સૌથી પહેલાં જે લશ્કરની વાવ હોય છે તે જોવા મળે છે. નંબર 3 નીલમ માણેક તોપ. એટલે જે તોપો હતી કે પહેલાંના સમયમાં રાજાઓ જે છે એ દુશ્મન સૈન્ય સાથે લડવા માટે તોપ પોતાના કિલ્લામાં રાખતા હતા. તે તોપ હવે ક્યાં જોવા મળે છે? આપણને નંબર 3 ઉપર જોવા મળે છે. નંબર 4 જામા મસ્જિદ અને રાણક દેવી મહેલ. તો ઉપરકોટના કિલ્લામાં જામાજી મસ્જિદ છે એ આપણે જોવી હોય તો ક્યાં સુધી જવાનું? અહીં જવાનું છે. 5 બૌદ્ધ ગુફા. જે ભગવાન બુદ્ધ હતા તેમની જે ગુફાઓ છે, તેમણે જ્યાં ધ્યાન ધર્યું છે, તે ધ્યાન જ્યાં ધરતા હતા તેમની જે ગુફાઓ છે, પથ્થરની ગુફા, એ ઉપરકોટના કિલ્લામાં એ આપણને અહીં 5 નંબર સુધી જોવા મળે છે. એટલે આપણે જો બૌદ્ધ ગુફાઓ જોવી હોય તો સૌ પ્રથમ કિલ્લાના પ્રવેશદ્વારથી લશ્કરી વાવ, નીલમમાણિક તોપથી જામા મસ્જિદ જોઈ અને પછી આપણને બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે. હવે અડીકડીની વાવ એટલે જે પાણી આપણે તે વખતના સમયમાં રાજાઓને પાણી મેળવવા માટે કે પ્રજાને પાણી મેળવવા માટે જે વાવ બનાવવામાં આવી હતી તે અડીકડીની વાવ નકશામાં આપણને અહીં જોવા મળે છે.
સાથે સાથે ખોડિયાર માતાનું મંદિર, એટલે ખોડિયાર માતાનું મંદિર પણ કિલ્લા ઉપર એક બનાવવામાં આવ્યું છે. થિયેટર એટલે અત્યારના જે લોકો ઉપરકોટનો કિલ્લો જે જોવા જાય છે, તો તે વખતના સમયમાં લોકો રાજાઓ કેવું જીવન જીવતા હતા તેની એક ઝાંખી નાની મોટી કરાવવા માટે ત્યાં અત્યારે એક થિયેટર બનાવવામાં આવ્યું છે, જે આપણને 8 નંબર ઉપર જોવા મળે છે. સાથે સાથે નવઘણ કૂવો, એટલે જે કૂવો બનાવવામાં આવ્યો છે તે નવઘણ કૂવો આપણને અહીં જોવા મળે છે. અનાજનો કોઠાર, એટલે રાજાઓ રહેતા હતા, રાજાની સાથે જે સૈન્ય રહેતું હતું તેમને ખાવા માટે જે અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો તે કોઠાર અહીં 10 નંબર ઉપર આપણને ધ્યાનપૂર્વક જોવા મળે છે. દરગાહ 11 નંબર ઉપર આપણે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? દરગાહ. સાથે સાથે ધક્કાબારી, એટલે બાજુમાં અહીં ચિત્ર એક જોવા મળે છે આપણને કે ધક્કાબારી, કે જે કિલ્લાની ઉપરથી આપણે આજુબાજુનું દ્રશ્ય જોઈ શકીએ છીએ, તે 12 નંબર અહીં દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે પાણીના કુંડ, એટલે પાણીના ખૂબ જ મોટા જે કુંડ છે તે અહીં દર્શાવવામાં આવ્યા છે. અહીં મોટો પાણીના વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે કે જેથી આખા કિલ્લામાં રહેતા રાજાઓ, પ્રજા અને સૈન્ય માટે પાણી પૂરતું મળી રહે. કરતાળ તોપ, એટલે 14 નંબર ઉપર જે અહીં આપણને તોપ જોવા મળે છે તે તોપ અહીં 14 નંબર ઉપર કિલ્લાની સુરક્ષા માટે મૂકવામાં આવી છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો કે જો આપણે ઉપરકોટનો કિલ્લો જોવો હોય તો આ નકશાની મદદથી કઈ જગ્યા ઉપર આપણને શું જોવા મળે છે કે આપણે આ નકશાની મદદથી જાણી શકીએ છીએ. હવે આગળના પાઠનો અભ્યાસ આપણે ભાગ 2માં કરીશું. ધન્યવાદ.